હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 10મો ભારત કૃષિ લાસ્ટ લેક્ચર છે. અત્યાર સુધીના લેક્ચરની અંદર આપણે જે કંઈ ભણ્યા તેનું એક નાનકડું રિવિઝન કરીને આજે આપણે ભણવાનું છે હરિયાળી ક્રાંતિ. સરકારે કૃષિ ક્ષેત્રે, ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને ભારતના મોટા ભાગના લોકોની આર્થિક પ્રવૃત્તિ કૃષિ સાથે જોડાયેલી છે. બીજું, ભારતની અન્ય પ્રવૃત્તિઓ પણ મોટાભાગના પ્રવૃત્તિઓમાં કૃષિનું મહત્ત્વનું યોગદાન રહેલું છે. સાથે સાથે જ આપણા દેશની વસ્તી પણ વધારે હોવાથી કૃષિ ક્ષેત્રે સંકળાયેલા લોકો અને ઉત્પાદિત અનાજની માંગ વધારે રહેવાથી તેની કૃષિનું મહત્ત્વ છે તે વિશેષ જોવા મળે છે. કૃષિ ક્ષેત્રે ઉત્પાદન વધારવા માટે સરકાર દ્વારા ટેકનિકલ અને સંસ્થાનગત સુધારા તો કરવામાં આવેલા જ છે, પરંતુ તેને સાથે સાથે જ કૃષિનું ઉત્પાદન વધે તે માટે હરિયાળી ક્રાંતિ પણ કરવામાં આવેલી છે, જેના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. કૃષિના પ્રકારો છે એ આપણે આ પાઠની અંદર જોયા. એનું પણ એક રિવિઝન છે એ કરી લઈએ તો જીવન નિર્વાહ ખેતી. ખેડૂત પોતાના કુટુંબનું ભરણ પોષણ કરવા માટે અને જીવન નિર્વાહ કરવા માટે જે ખેતી કરતો હોય છે, એટલે ઉત્પાદિત થયેલી ચીજ વસ્તુઓનું પોતાના કુટુંબના ભરણ પોષણ પાછળ જ તેનો ઉપયોગ છે તે થઈ જતો હોય છે. અને આ પ્રકારે જે ખેતી કરવામાં આવે છે તે ખેતીને જીવન નિર્વાહ ખેતી કહેવામાં આવે છે. બીજું જોયું આપણે સૂકી ખેતી, કે જ્યાં વરસાદ ઓછો પડે છે અને સિંચાઈની પણ સગવડતા નથી, વર્ષ દરમિયાન માત્ર વરસાદ આધારિત જ ખેતી કરવામાં આવતી હોય તે પ્રકારની ખેતીને સૂકી ખેતી કહેવામાં આવે છે. આર્દ્ર ખેતી તેનાથી વિરુદ્ધ, જ્યાં વરસાદ પણ પુષ્કળ પ્રમાણમાં પડે છે અને સિંચાઈની સગવડતાઓ પણ બધી જ ઉપલબ્ધ છે અને ત્યાં વર્ષ દરમિયાન એક કરતાં અનેક પાકો લેવામાં આવતા હોય અને તે રીતે જે ખેતી કરવામાં આવે છે તે પ્રકારની ખેતીને આર્દ્ર ખેતી કહેવામાં આવે છે. સ્થળાંતરિત ખેતી આપણે જોઈ. આ પ્રકારની ખેતીની અંદર જંગલોનો નાશ કરવામાં આવે છે, ત્યાં સપાટ મેદાન બનાવવામાં આવે છે અને ત્યાં ખેતી કરવામાં આવે છે. 2-3 વર્ષ સુધી સતત એ જમીન પર ખેતી કરવામાં આવતા જમીનની ફળદ્રુપતા ઘટે છે અને પછી બીજા સ્થળે આ જ પ્રકારે ખેતી કરવામાં આવતી હોય તો તે પ્રકારની ખેતીને ઝૂમ ખેતી કે સ્થળાંતરિત ખેતી કહેવામાં આવે છે. બાગાયતી ખેતી એટલે બગીચા પ્રમાણે જે ખેતી, ફળો શાકભાજીની ખેતી ચોક્કસ આયોજનપૂર્વક કરવામાં આવતી હોય તે ખેતીને બાગાયતી ખેતી કહેવામાં આવે છે. તેમાં મૂડીરોકાણની પણ વધારે જરૂરિયાત રહે છે અને ટેકનોલોજી અને જ્ઞાન પણ વધારે માગી લે તે પ્રકારની ખેતી છે તે બાગાયતી ખેતી કરવામાં આવે છે. અને સઘન ખેતી, જેમાં પૂરતા જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતરો, બિયારણો આ બધાનો યોગ્ય ઉપયોગ કરીને જે ખેતી કરવામાં આવે છે તેને સઘન ખેતી તરીકે ઓળખવામાં આવે છે. આમ અલગ અલગ 6 પ્રકારે ખેતી છે તે ભારતમાં કરવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈ હતી ખેત પદ્ધતિઓ. ખેત પદ્ધતિઓમાં 3 પ્રકારની ખેત પદ્ધતિ છે તે આપણે જોઈ, જેમાં સજીવ ખેતી, ટકાઉ ખેતી અને મિશ્ર ખેતી. સજીવ ખેતીમાં ખેતીની સાથે સાથે જ પશુપાલન પણ કરવામાં આવતું હોય છે અને આ પ્રકારની ખેતીમાં રાસાયણિક ખાતરોનો એનો ઉપયોગ છે તે ઓછો કરવામાં આવે છે. તેની જગ્યાએ કીટકનાશક તરીકે ગૌમૂત્ર, છાશ કે લીમડાનું પાણી છે, એટલે કે તેનો અર્ક છે, દ્રાવણ બનાવીને તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તે પ્રકારની ખેતીને જૈવિક ખેતી કે સજીવ ખેતી પણ કહેવામાં આવે છે. ઉત્પાદન સારું એવું પ્રાપ્ત થાય છે. બીજું, આ પ્રકારની થી કરેલી ખેતીની માંગ, એટલે કે ઓર્ગેનિક ચીજવસ્તુઓની માંગ અત્યારે બજારમાં વધારે હોવાથી તે ચીજવસ્તુઓની માંગ વધારે હોવાથી ખેડૂતોને પૂરતું વળતર પણ તેમાં પ્રાપ્ત થાય છે. ટકાઉ ખેતી, જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી ટકી રહે તે માટે તેમાં જંતુનાશક દવાઓ, કીટકનાશકનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, રાસાયણિક ખાતરો અને બધું જ વાપરવામાં આવતું હોય છે અને આ પ્રકારે જે ખેતી કરવામાં આવે છે તેને ટકાઉ ખેતી કહે છે. અને મિશ્ર ખેતીની સાથે સાથે જ મરઘા બતકા ઉછેર, મત્સ્ય ઉદ્યોગ કે પશુપાલન કરવામાં આવતું હોય તેને મિશ્ર ખેતી કહેવામાં આવે છે. ખરીફ પાક, રવિ પાક અને જાયદ એટલે કે ઉનાળુ પાક, તેનું ઘણીવાર રિવિઝન કરી લીધું છે આપણે. ભારતની મુખ્ય કૃષિ પેદાશો પણ આપણે જોઈ છે, જેમાં ધાન્ય પાક, કઠોળ, તેલીબિયાં, પીણાં, રોકડિયા પાક, ઔષધીય મસાલા પાક, ફળ અને શાકભાજી. આ દરેકની માટે અનુકૂળ સંજોગો છે
તેના વિશેની ચર્ચા પણ આપણે કરી છે કે કયા પાક માટે કેવા પ્રકારની જમીન જોઈએ, કેવા પ્રકારની તેના માટે છે તે આબોહવા જોઈએ, કયા વિસ્તારમાં કયો પાક વધારે પ્રમાણમાં થાય છે તેના વિશેની ચર્ચા છે તે આપણે અગાઉના લેક્ચરની અંદર કરી છે. આજના લેક્ચરની અંદર આપણે જોવું છે હરિયાળી ક્રાંતિ. કૃષિ ક્ષેત્રે જે કંઈ સુધારાઓ કરવામાં આવેલા છે, ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને અનાજની આયાત કરવી પડતી હતી, કારણ કે ભારત વસ્તીની દ્રષ્ટિએ વિશ્વમાં બીજા ક્રમે આવે છે. આયાત ન કરવી પડે અને દેશની અંદર જ ઉપલબ્ધ દરેક ચીજ વસ્તુઓ છે તે થઈ જાય, તેના માટે ભારતમાં કૃષિનું ઉત્પાદન વધારવા માટે હરિયાળી ક્રાંતિ છે તે કરવામાં આવેલી હતી. અને આ હરિયાળી ક્રાંતિનો પ્રશ્ન તમને MCQમાં ને એમાં બધે પૂછાય છે. હરિયાળી ક્રાંતિમાંથી MCQના પણ અનેક પ્રશ્ન પૂછાતા હોય છે, સાથે સાથે જ મોટો પ્રશ્ન પણ પૂછાય છે. હરિયાળી ક્રાંતિનો આપણે પરિચય મેળવીએ તો આપણા દેશમાં 1960ના દશકામાં કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ સર્જાઈ. એટલે કે 1960નો દશકો એટલે 10 વર્ષનો સમયગાળો. તે દરમિયાન કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ સર્જાઈ, એટલે કે ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયેલો જોવા મળ્યો. તે પહેલાંનો સમયગાળો એવો હતો કે જ્યારે દેશમાં અનાજની તીવ્ર અછત પ્રવર્તતી હતી. એટલે કે પૂરતા પ્રમાણમાં લોકોને પ્રાપ્ત થાય અને લોકોની જરૂરિયાત પ્રમાણે પૂરતું અનાજ પણ પ્રાપ્ત થતું ન હતું. તીવ્ર અછત, ખૂબ જ ઓછું અનાજ છે તે લોકોને મળતું હતું. એક મુખ્ય કૃષિ પ્રધાન દેશને અનાજની આયાત કરવી પડતી હતી. આવી પરાવલંબી પરિસ્થિતિ સામે દેશ ઝઝૂમતો હતો કે ભારત એક કૃષિ પ્રધાન દેશ હતો. અહીંના લોકોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી હતી, છતાં પણ દેશમાં કૃષિનું ઉત્પાદન એટલું ઓછું હતું કે દેશની અંદર કૃષિની એટલે કે લોકોની અનુજની જરૂરિયાતને પૂરા કરવા માટે પણ અન્ય દેશમાંથી અનાજ મગાવવું પડતું હતું. અને એટલા માટે દેશમાં હરિયાળી ક્રાંતિની જરૂરિયાત ઊભી થઈ. ગ્રીન રિવોલ્યુશન. હરિયાળી ક્રાંતિમાં કેવા કેવા પ્રકારના સુધારાઓ છે તે કરવામાં આવ્યા કે જેના લીધે ભારતમાં કૃષિનું ઉત્પાદન છે તે વધ્યું. આપણે જોઈએ બિયારણની સુધારેલી જાતો. આપણે આગળ પણ જોયું કે ખેતીનું ઉત્પાદન વધારવા માટે ટેકનિકલ સુધારા જે કરવામાં આવેલા છે તેમાં BT બિયારણ અને બિયારણની સુધારેલી જાતો, નવું હાઇબ્રિડ બિયારણ છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. રાસાયણિક ખાતરોનો વધેલો ઉપયોગ. રાસાયણિક ખાતર વધારે વાપરવાથી કૃષિનું ઉત્પાદન વધારે પ્રાપ્ત થાય તે હેતુસર રાસાયણિક ખાતરોનો વધારે ઉપયોગ કરવામાં આવ્યો. ખેડૂતોને પ્રચંડ પુરુષાર્થ. દેશના ખેડૂતો ખૂબ જ મહેનત કરે જેથી કરીને વધારે મહેનતથી વધારે ફળ પ્રાપ્ત કરી શકાય, એટલે કે વધારે ઉત્પાદન મેળવી શકાય. વીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા. કૂવામાંથી કે સિંચાઈ દ્વારા પાણી પ્રાપ્ત કરવા માટે વીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા છે તે કરવામાં આવી. એટલે પૂરતા પ્રમાણમાં દરેક જગ્યાએ વીજળી પ્રાપ્ત થાય તે માટેની વ્યવસ્થા છે તે કરવામાં આવી. સિંચાઈની સવલતોમાં થયેલા સુધારા વગેરે પરિબળોથી કૃષિ ક્ષેત્રે ઉત્પાદનમાં થયેલા અસાધારણ વધારાને હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. કે સિંચાઈની સગવડતાઓમાં પણ વધારે થયા. આ સિવાય કૃષિ ક્ષેત્રે જે કંઈ સુધારાઓ કરવામાં આવ્યા કે પરંપરાગત ખેતીની જગ્યાએ નવી આધુનિક પદ્ધતિથી જે ખેતી કરવામાં આવે છે તે સુધારાને હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. હરિયાળી ક્રાંતિનો ઉદ્દેશ્ય હતો કે કૃષિ ઉપજમાં વધારો કરવો. હેતુ હરિયાળી ક્રાંતિ શું કામ કરવામાં આવી? તો કે કૃષિ ક્ષેત્રે ઉત્પાદનમાં વધારો થાય તે માટે હરિયાળી ક્રાંતિ કરવામાં આવી. ખેડૂત વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતર અને કીટકનાશકનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા અને કૃષિ ઉપજમાં વધારો કરવાનો લક્ષ્યને હાંસલ કરવામાં સફળતા પણ મળી. ખેડૂતો છે તેને વધારે પ્રમાણમાં છે જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરે તે માટે તેને પ્રેરણા આપવામાં આવી કે આ બધી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવાથી તમારા ઉત્પાદનમાં વધારો થશે અને તે લોકોના ઉત્પાદનમાં વધારો થાય તે હેતુસર તેઓને પ્રેરિત કરવામાં આવ્યા અને કૃષિ ઉપજમાં જે વધારાનો લક્ષ્યાંક રાખવામાં આવેલો હતો કે આ બધી ચીજ વસ્તુઓ વાપરવાથી આટલો લક્ષ્યાંક છે તે પ્રાપ્ત કરી શકાશે, તે લક્ષ્યાંક છે તે હાંસલ કરવામાં સફળતા પણ મળી. હરિયાળી ક્રાંતિથી ઘઉં અને ડાંગરના પાકમાં વિક્રમજનક ઉત્પાદન થયું છે. ઘઉં અને ચોખા, ડાંગર એટલે
બંનેનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં, કારણ કે ભારતના લોકોના ખોરાકમાં મુખ્ય ખોરાક તરીકે ઘઉં અને ડાંગર, અમુક જગ્યાએ ઘઉં મુખ્ય ખોરાક તરીકે વાપરવામાં આવે છે તો ડાંગર એટલે કે ચોખા, તો બંનેનું ઉત્પાદન વધારે થાય અને લોકોને, દેશના લોકોને આ ચીજ વસ્તુઓ છે તે પ્રાપ્ત થાય તે માટેનો પ્રયાસ છે તે કરવામાં આવેલો છે. દેશમાં પહેલાં જ્યાં ખાદ્ય અન્નની અછત હતી, આજે અનાજના પર્યાપ્ત ભંડારો છે. ખાવા માટે પણ જે દેશમાં જે જગ્યાએ પૂરતું અનાજ પ્રાપ્ત થતું ન હતું, ત્યાં અત્યારે અનાજના ભંડારો ભરેલા છે. પર્યાપ્ત માત્રામાં લોકોને પૂરતું ભોજન પ્રાપ્ત થાય તે શક્ય બન્યું છે. એક સમય ભારતમાં દુષ્કાળ સમયાંતરે અનુભવાતો પ્રકોપ હતો. થોડા સમય દુષ્કાળની સ્થિતિ સર્જાઈ. હવે કૃષિ છે એ તો માત્ર વરસાદ પર આધારિત છે. દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય એટલે ખેતીનું ઉત્પાદન પ્રાપ્ત ન થાય અને આપણને અનાજની જરૂરિયાત તો રહે જ, તો આ અનાજની જરૂરિયાતને પહોંચી શકાતું ન હતું. પરંતુ હરિયાળી ક્રાંતિ પછી ખાસ અસર જોવા મળી અને અનાજના બફર સ્ટોકને કારણે દુષ્કાળ અને અછતની પરિસ્થિતિને સરળતાથી સામનો કરી શકાયો છે. બફર સ્ટોક એટલે શું? તો ભવિષ્યની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અનાજ છે તેનો સંગ્રહ કરી રાખવામાં આવે છે અને જરૂરિયાત કરતાં વધારે અનાજનું ઉત્પાદન થાય છે અને તે અનાજ છે તે વધારાનો સ્ટોક છે તેને બફર સ્ટોક તરીકે ઓળખવામાં આવે છે અને આ સ્ટોકનું ઉત્પાદન છે તે પુષ્કળ પ્રમાણમાં પ્રાપ્ત થાય તેવા પ્રયાસ કરવામાં આવેલા છે. અન્ન ક્ષેત્રે દેશનું સ્વાવલંબન એ હરિયાળી ક્રાંતિની સીમાચિહ્નરૂપ ઐતિહાસિક સિદ્ધિ છે. આજે રોકડિયા પાકોનું વાવેતર વધતા કઠોળ અને ધાન્ય પાકોનું વાવેતર તથા ઉત્પાદન ઘટ્યું છે અને એક જ પાકનું પુનરાવર્તન થતાં જમીનની ફળદ્રુપતા પણ ઘટી છે. કારણ કે અત્યારે છે તે રાસાયણિક ખાતરોનું એનું પુષ્કળ ઉત્પાદન ઉપયોગ કરવામાં આવે છે અને એકનો એક પાક છે. રોકડિયા પાકોથી ખેડૂતોને વધારે ફાયદો થાય છે, તેથી કરીને રોકડિયા પાકો વધારે પ્રમાણમાં મેળવવામાં આવે છે અને તેના લીધે જમીનની ફળદ્રુપતા ઘટતા ઉત્પાદન ઘટ્યું છે. ધાન્ય પાકો અને કઠોળનું ઉત્પાદન ઘટ્યું છે અને એક જ પાકનું પુનરાવર્તન કરતાં જમીનની ફળદ્રુપતા પણ ઘટી છે. વિશ્વના દેશોએ કૃષિ ક્ષેત્રે ઉન્નત ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે પ્રગતિ સાધી છે ત્યાં સુધી પહોંચવામાં આપણે હરિયાળી ક્રાંતિ માટે સજ્જ થવું જ પડશે. એટલે કે હરિયાળી ક્રાંતિમાં છે તે આપણે સજ્જતા છે તે મેળવવી પડશે. આમ હરિયાળી ક્રાંતિ છે એ દેશમાં કરવામાં આવી છે, જેના લીધે કૃષિનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં મેળવી શકાય. ટૂંક નોંધ સ્વરૂપે તમને આ પ્રશ્ન પૂછાતો હોય છે એટલે તમારે યાદ રાખવાનો છે. આખો મુદ્દાસર જ જવાબ આપેલો છે. બધા જ મુદ્દા છે તે લખવાના હોય છે. 4 માર્ક્સમાં હરિયાળી ક્રાંતિ વિશે પૂછાય તો આ દરેક મુદ્દાઓ તમને યાદ હોવા જોઈએ. બીજું, ટેકનિકલ સુધારા, સંસ્થાનગત સુધારા, તે પણ હરિયાળી ક્રાંતિનો જ એક ભાગ છે. એટલે તેના પણ ટેકનિકલ સુધારાના કેટલાક મુદ્દાઓ છે તમે અહીં લખી શકો છો, એટલે તમે હરિયાળી ક્રાંતિ છે તેમાં તેનો ફાયદો છે એ તમને થઈ શકે. ભારતીય અર્થકારણ પર કૃષિનું યોગદાન. દેશના અર્થતંત્રમાં કૃષિનો ખૂબ જ મહત્વનો ફાળો રહેલો છે. અગાઉ પણ આપણે જોયું કે દેશના મોટા ભાગના લોકો છે તે કૃષિ ક્ષેત્રે જોડાયેલા છે. પ્રસ્તાવનાની અંદર જ છે તે આપણે જોયું કે લગભગ 60% લોકો, એટલે કુલ વસ્તીની 60% વસ્તી છે તે કૃષિ ક્ષેત્રમાં જોડાયેલી છે અને કૃષિનો રાષ્ટ્રીય ઉત્પાદનમાં હિસ્સો 22% છે. એટલે કૃષિનો રાષ્ટ્રીય ઉત્પાદનમાં પણ હિસ્સો છે તે ખૂબ જ મોટો છે. નિકાસમાં પણ 18% જેટલો હિસ્સો છે તે કૃષિનો રહેલો છે. એટલે આમ કૃષિનું મહત્ત્વ ભારતીય અર્થકારણમાં પણ વિશેષ પ્રકારનું જોવા મળે છે. ભારતમાં ખેતી ભારતનો મુખ્ય વ્યવસાય છે. આઝાદી સમયે કૃષિ ક્ષેત્રે જે ભારણ હતું તે હવે થોડુંક ઓછું થયું છે. તેમ છતાં હજુ પણ અર્થતંત્રમાં તેનું યોગદાન મહત્વનું છે. કે ભારત દેશ જ્યારે સ્વતંત્ર થયો તે સમયે તો મોટા ભાગની વસ્તી છે તે કૃષિ ક્ષેત્રે જોડાયેલી હતી. અત્યારે ઉદ્યોગોની એ બધી સ્થાપના થતાં કૃષિ ક્ષેત્રનું ભારણ થોડુંક ઘટ્યું છે, પરંતુ હજી પણ વસ્તીનો મોટો ભાગ છે તે કૃષિ ક્ષેત્રે જોડાયેલો છે અને દેશના અર્થતંત્રમાં કૃષિનું મહત્વનું યોગદાન રહેલું છે. આપણે જોઈએ તે દેશને લગભગ અડધો લોકોને રોજગારી પૂરી પાડે છે ખેતીમાંથી.
દેશની 50% વસ્તી છે તે રોજગારી મેળવે છે, એટલે કે લોકોને રોજગારી છે તે પ્રાપ્ત થાય છે. કૃષિ ક્ષેત્રે દેશના કુલ ઘરેલું પેદાશને જીડીપી એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન, કુલ ઘરેલું પેદાશ 17% હિસ્સો ધરાવે છે. ભારતની કૃષિની મહત્વની પેદાશોમાં ઘઉં, ચોખા, તેલીબિયાં, જેની અંદર દરેક તેલીબિયાં આપણે જે ભણી ગયા છીએ તે દરેક તેલીબિયાંનો સમાવેશ છે તે કરવામાં આવે છે. એટલે કે મગફળી, તલ, સોયાબીન, એરંડા, સરસવ, સૂર્યમુખી, નાળિયેર, અળસી, આ બધા જ તેલીબિયાં, કપાસ, શણ, ચા, શેરડી, તમાકુ, બટાકા વગેરે છે અને તેની નિકાસમાંથી વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે. ખેત પેદાશના ઉત્પાદનમાં વિશ્વભરમાં ભારત બીજા સ્થાને છે. વસ્તીની સાથે જ કૃષિના ઉત્પાદનમાં પણ વિશ્વની બધા જ દેશોની અંદર ભારત છે તે બીજા ક્રમે છે. સુતરાઉ કાપડ, ખાંડ, કાગળ, તેલ વગેરે ઉદ્યોગો તથા ખાદ્ય સામગ્રીને લગતા પ્રસંસ્કરણ ઉદ્યોગો માટે કાચો માલ ખેતીમાંથી ઉપલબ્ધ બને છે. સુતરાઉ કાપડ, તો તેના માટેનો કાચો માલ શું છે મિત્રો? તો કે કપાસ. ખાંડ માટે શેરડી, કાગળ માટે વૃક્ષોનો માવો છે તે, તેલ તો તેના માટે તેલીબિયાં છે. તો આ બધા ઉદ્યોગો માટેનો કાચો માલ છે તે કૃષિમાંથી પ્રાપ્ત થાય છે. કૃષિ ભારતના લોકોને ખોરાક પૂરો પાડે છે. અર્થકારણમાં તેનું પણ મહત્વનું યોગદાન રહેલું છે, કારણ કે જો ખેતીનું ઉત્પાદન ન થતું હોય તો અન્ય રાષ્ટ્રમાંથી આપણે અનાજ પણ મગાવવું પડે. એટલે ભારતના લોકોને ખોરાક પૂરો પાડવામાં કૃષિનું યોગદાન મહત્વનું રહેલું છે. જો કે અનિયમિત અને અનિશ્ચિત વરસાદ અને સિંચાઈની અલ્પ સગવડના કારણે ખેતી ક્ષેત્રે વૈશ્વિક બજારમાં ભારતનો દેખાવ સાતત્યપૂર્ણ નથી. કારણ કે ખેતી છે તે વરસાદ પર આધારિત પ્રવૃત્તિ છે અને અનિયમિત અને અનિશ્ચિત વરસાદ આપણા દેશની અંદર આપણે જોઈએ તો અનિશ્ચિત વરસાદ, ક્યારેક અત્યંત વધારે વરસાદ પડે છે તો ક્યારેક ઓછો વરસાદ પડે છે. વરસાદની કોઈ નિયમિતતા હોતી નથી અને તેના લીધે ઘણી વખત કૃષિના પાકોને નુકસાન પણ પહોંચતું હોય છે અને વૈશ્વિક બજારોમાં વિશ્વના અન્ય દેશોની સામે સાતત્યપૂર્ણ દેખાવ છે તે ઘણી વખત કુદરતી આબોહવાને લીધે આપણે યોગ્ય દેખાવ કરી શકતા નથી. અનાજ સંરક્ષણ. અનાજ સંરક્ષણ એટલે શું છે આપણે જોઈએ તો આજે કોઈ પણ દેશ માટે અન્ન સુરક્ષા જરૂરી છે. વર્તમાન જરૂરિયાતોને સંતોષી શકાય અને ભવિષ્યની જરૂરિયાતો છે તેને થોડા ઘણા વર્ષો માટેનું અનાજ છે તે એકત્રિત હોય તે જરૂરી છે. રોગચાળો, દુષ્કાળ કે એવી કોઈ પરિસ્થિતિ સર્જાય તો ત્યારે અનાજ સંરક્ષણ કરેલું હોય તો તે અનાજનો ઉપયોગ છે તે લોકોની માટે કરી શકાય છે. જો અનાજની માંગ વધતી જતી હોય અને અનાજની મોટા પાયે આયાત કરવી પડતી હોય તો તે દેશ માટે તેની રાજકીય સ્વતંત્રતા જોખમમાં મુકાઈ શકે છે. કારણ કે અન્ય રાષ્ટ્ર છે તે અનાજની આયાત કરવાની, નિકાસ કરવાની ના પાડી દે અને આપણા દેશને તેની જરૂરિયાત હોય તો રાષ્ટ્રીય સ્વતંત્રતા માટે તે જોખમમાં મુકાઈ શકે છે. એટલે દેશ પોતાને જરૂર પૂરતું અનાજનું ઉત્પાદન કરી શકે તે ખૂબ જ જરૂરી છે. આપણે અનાજ ઉત્પાદનમાં સ્વાવલંબી બનીએ છીએ. અનાજ ઉત્પાદનમાં વધારા સાથે દેશની વસ્તીમાં પણ વધારો થયો છે. 1951માં દેશની વસ્તી આશરે 36 કરોડ હતી. 36 કરોડ 10 લાખની હતી, જે આજે 125 કરોડ થઈ છે. તેથી તેની માંગ પણ વધી છે. તેમ છતાં આપણા દેશમાં છેલ્લા 5 વર્ષમાં અનાજનું ઉત્પાદન વધ્યું છે. 1950-51માં ભારતમાં 51 કરોડ ટન અનાજ ઉત્પાદન થયું હતું, જે વધીને 2013-14માં વિક્રમજનક 265.4 કરોડ ટન ઉત્પાદન થયું છે. આજે આપણી પાસે એટલું અનાજ છે કે દેશની ન્યૂનતમ જરૂરિયાત પૂરી કરી શકાય. આ ભંડાર ટકાવી રાખવો અને તેમાં વધારો કરવો આવશ્યક છે. અત્યારે આપણી પાસે અનાજ છે, એટલું અનાજ છે કે તેનું દેશના લોકોની ન્યૂનતમ ઓછામાં ઓછી જરૂરિયાત છે તેને પૂરી કરી શકાય. પરંતુ આ અનાજની જરૂરિયાતો પૂરી કરવાની સાથે જ તેમાં વધારો કરવો પણ આવશ્યક છે.
આ ઉત્પાદિત થયેલી ચીજવસ્તુઓમાં વધારો થાય, કારણ કે અનાજનો બફર સ્ટોક ઊભો કરીને, એટલે કે વધારાનો સ્ટોક છે એ તૈયાર રાખવામાં આવે, જેથી કરીને દુષ્કાળ કે ઓછા અનાજ ઉત્પાદન સમયે અનાજની તંગી અટકાવી શકાય. કે દુષ્કાળ કે ક્યારેક અમુક વર્ષો દરમિયાન જો અનાજનું ઓછું ઉત્પાદન થયું હોય તો તે સમયે અનાજની તંગી અટકાવી શકાય અને આ બફર સ્ટોકમાંથી આપણે અનાજ છે તે લોકોને પૂરું પાડી શકીએ. અનાજના ગોદામોમાં રહેલ અનાજને સાચવવાની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવીને અનાજનો બગાડ થતો અટકાવી શકાય છે. આ અનાજને હજારો ગરીબ પરિવારને વિનામૂલ્યે આપીને ભૂખ મિટાવી શકાય છે. અનાજનો બગાડ અટકાવવો એ સમયની તાતી જરૂરિયાત છે, એટલે કે અત્યારની ખૂબ જ જરૂરી ચીજવસ્તુ છે. અનાજના સંગ્રહણ અને પ્રબંધની વ્યવસ્થા સુદૃઢ કરવી અત્યંત આવશ્યક છે, એટલે કે ખૂબ જ જરૂરી છે. સરકારે ખાદ્ય સુરક્ષા કાયદા દ્વારા ગરીબો સુધી અનાજ વિતરણની જોગવાઈ કરીને એક સારી એવી શરૂઆત કરી છે. કે સરકારે કાયદા દ્વારા અનાજ વિતરણની જરૂરિયાત છે તે લોકોની પૂરી થાય તે માટે ખાસ પ્રકારની વ્યવસ્થા છે તે કરી છે, જેથી કરીને ફૂડ સિક્યુરિટી એક્ટ, એટલે કે આ લોકોને અનાજ, જે લોકોને પૂરતા પ્રમાણમાં અનાજ પ્રાપ્ત થતું નથી, તેઓની આર્થિક પરિસ્થિતિના કારણે તે લોકોને પૂરતું અનાજ પ્રાપ્ત થાય તે માટેના પ્રયાસો છે તે સરકાર દ્વારા કરવામાં આવેલા છે. ભારતની ખેતીની વૈશ્વિકીકરણની અસર. વિશ્વની સાથે આપણે જોડાયા છીએ. આપણે 16મો પાઠ 15મો પાઠ 16મો પાઠ ભણી ગયા છે. આર્થિક ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. 1991થી આ ત્રણેય સુધારાઓ અમલમાં આવેલા છે અને આ વૈશ્વિકીકરણની ભારતની ખેતી પર કેવા પ્રકારની અસર જોવા મળી, ભારતીય અર્થતંત્રને વિશ્વ અર્થતંત્ર સાથે જોડીને આ ખેતીની ભારતીય અર્થતંત્ર પર કેવા પ્રકારની અસર થઈ તેના વિશેની ચર્ચા કરીએ તો ભારતનો ખેડૂત ખેત પેદાશને વૈશ્વિક બજારમાં વેચીને નફો મેળવી શકે એવા ઉદ્દેશ્યથી ખેતી ક્ષેત્રે વૈશ્વિકીકરણની નીતિ અમલમાં મૂકવામાં આવી છે. કે ભારતનો ખેડૂત છે તે વિશ્વના બજારોની અંદર પોતાની ખેત પેદાશો, એટલે કે પોતે ઉત્પાદિત કરેલી વસ્તુઓ આપણા દેશ નહીં પરંતુ વિશ્વના અન્ય દેશોમાં પણ મોકલી શકે તે માટે વૈશ્વિકીકરણની નીતિ છે તે અમલમાં મૂકવામાં આવી છે. વૈશ્વિકીકરણને લીધે ખેતી ક્ષેત્રે કેટલાક પરિવર્તનો આવ્યા છે. ખેતીના પાકોની નિકાસ કે આયાત કરવા માટેની પ્રક્રિયા સરળ કરાઈ છે. એટલે કે કૃષિના પાકો છે, તૈયાર થયેલું ઉત્પાદન છે તે ભારતમાંથી અન્ય દેશોમાં મોકલવાની અને અન્ય દેશમાંથી ભારતમાં લાવવાની પ્રક્રિયા છે તે સરળ કરવામાં આવી છે. એટલે અત્યારનો ખેડૂત છે તે પોતાની ઉત્પાદિત થયેલી ચીજ વસ્તુઓ છે તે વિશ્વના બજારમાં સરળતાથી મોકલી શકે છે. ઉત્પાદન થયેલી ચીજ વસ્તુઓની વિશ્વ બજાર છે તેને પ્રાપ્ત થાય છે. ગુજરાતમાંથી કપાસ, મરચાં, તલ ચીનની બજારમાં અને વિશ્વના વિવિધ ફળો ભારતની બજારમાં મળતા થયા છે. ગુજરાતમાંથી કપાસ, મરચાં, તલ આનું પુષ્કળ ઉત્પાદન થાય છે અને આ દરેક ચીજ વસ્તુઓ છે તે ચાઇનાની બજારમાં વેચાય છે. જ્યારે વિશ્વમાંથી અન્ય દેશોની બજારોમાંથી પણ ભારતમાં કેટલાક ફળો છે તે પ્રાપ્ત થતા થયા છે. અત્યારે આપણા દેશની અંદર કીવી ને એ બધા ફ્રૂટ્સ છે તે વિશ્વના અન્ય દેશોમાંથી પણ મંગાવવામાં આવે છે. એટલે વિશ્વ બજારમાંથી આપણને આ દરેક ફળો છે તે મળી શકે છે. વૈશ્વિકીકરણથી ભારતમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વેચવામાં આવતા મોંઘા ભાગના જીનેટિકલ મોડિફાઈડ બીટી બિયારણો આવ્યા અને એના લીધે ખેતી ખર્ચાળ બની છે. કે બીટી બિયારણો જે આવ્યા છે, જીનેટિકલ મોડિફાઈડ આધુનિક સુધારેલી બિયારણની જાતો, તેના લીધે આ બિયારણોથી ખેતી છે તે ખર્ચાળ પણ બની છે. કારણ કે કૃષિ ક્ષેત્રે આટલા સુધારા આવવાથી અન્ય દેશમાંથી આવેલી ચીજ વસ્તુઓ છે તે ઘણી મોંઘી હોય છે અને તેના લીધે ખેતી ખર્ચાળ બની છે. જો કે કપાસ અને મકાઈના ઉત્પાદનમાં તેનાથી વધારો પણ થયો છે. જો પાક સફળ થાય તો કપાસ અને મકાઈનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. આયાત સરળ થતાં ઘર આંગણે આપણા કૃષિ ઉત્પાદનોને સ્પર્ધાનો સામનો કરવો પડે છે. એ પણ એક વૈશ્વિકીકરણનું ઓલું કહી શકાય. કારણ કે આયાત સરળ થઈ, આપણે જેમ વિશ્વના બજારોમાં છીએ આપણી ઉત્પાદિત થયેલી ચીજ વસ્તુઓ, ખેતીની પેદાશો મોકલીએ છીએ,
તેમ વિશ્વના અન્ય રાષ્ટ્રોમાંથી પણ આપણા દેશમાં આ દરેક ઉપલબ્ધ ચીજવસ્તુઓ મોકલવામાં આવે છે અને આ આયાત સરળ થઈ તેનાથી આપણને ભારતની વસ્તુ અને અન્ય રાષ્ટ્રની વસ્તુ બજારમાં ઉપલબ્ધ થઈ છે. હવે એમાંથી લોકોને જે ચીજવસ્તુ સસ્તી લાગે તે વસ્તુ લોકો ખરીદે છે, તેનાથી ઘણી વખત ખેડૂતોને પોષણક્ષમ ભાવો પ્રાપ્ત થઈ શકતા નથી. એટલે સ્પર્ધાનો સામનો છે તે કરવો પડે છે. કેટલાક ઉત્પાદનને વૈશ્વિક બજાર પ્રાપ્ત થતાં તેની પેટન્ટ રજિસ્ટ્રેશનની જરૂર ઊભી થઈ છે. વિશ્વના બજારમાં આપણી ગુણવત્તાસભર કૃષિ પેદાશની પેટન્ટ દેશના નામે નોંધાવવી જરૂરી છે. પેટન્ટ રજિસ્ટ્રેશન શું છે? કારણ કે ભારતના મરચાં છે તે વિશ્વમાં બધા દેશોની અંદર વહેંચાતા હોય તો એ મેડ ઇન ઇન્ડિયા ભારતમાંથી આવેલા છે તેની પેટન્ટ રજિસ્ટ્રેશન કરાવવી પડે છે. આ પ્રકારના મરચાં છે તે ભારતમાંથી અન્ય દેશની અંદર વહેંચાય છે. તમે ઘણી વખત મિત્રો બજારમાં અત્યારે સફરજન ને એ બધું ખરીદતા હોય તો એની ઉપર સ્ટીકર લગાવેલા જોઈ શકો છો, બરાબર છે? તે તેની પેટન્ટ રજિસ્ટ્રેશન છે કે સ્ટીકર ઉપરથી એની રજિસ્ટ્રેશન થયેલી હોય છે કે આ દેશમાંથી આ ચીજવસ્તુ છે તે આપણા દેશમાં આવેલી છે. બોક્સના પેકિંગ ઉપર પણ તેની રજિસ્ટ્રેશનની માહિતી છે એ તમને પ્રાપ્ત થાય છે. ભારતે કૃષિ ક્ષેત્રે વૈશ્વિક બજારોમાં થતી સ્પર્ધાનો સામનો કરવા નવી ટેકનોલોજી અપનાવી ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. કારણ કે અન્ય દેશોની સાથે જ્યારે આપણે વ્યાપારમાં સાથે જોડાઈએ છીએ તો વિકસિત દેશોમાં ટેકનોલોજીથી ચીજવસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવતું હોય તો ઘણી વખત તે ચીજવસ્તુનું ઉત્પાદન આપણા કરતાં વધારે સારું હોય છે અને તેની સામે ટકી રહેવા માટે આપણે પણ તે પ્રકારે ચીજવસ્તુનું ઉત્પાદન થાય અને સર્વશ્રેષ્ઠ ઉત્પાદન થાય તે માટે ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે અને પ્રગતિના પંથે છે તે આપણે પહોંચી શકીએ તે માટેની વ્યવસ્થા છે તે કરવી પડશે. કૃષિ ક્ષેત્રે જોડાયેલા લોકોની આર્થિક ઉન્નતિ અને સદ્ધરતા વધારવા આયોજનબદ્ધ પગલાં ભરવા પડશે. આર્થિક ઉન્નતિ, કારણ કે કૃષિ ક્ષેત્રે જોડાયેલા લોકો છે તેને આર્થિક દ્રષ્ટિએ ફાયદો થાય તે માટે આયોજન કરીને પગલાં ભરવા પડશે. કારણ કે હજી પણ દેશનો 50% વસ્તીનો ભાગ છે તે કૃષિ ક્ષેત્રે જોડાયેલો છે. તેઓનું ભવિષ્ય, વધતી જતી વસ્તી અને ભવિષ્યમાં વધનાર કૃષિ પેદાશોની માંગ સાથે આર્થિક પ્રગતિની વિકાસની કૂંચ જાળવી રાખવા બીજી હરિયાળી ક્રાંતિ માટે નક્કર વ્યૂહરચના ગોઠવવી પડશે. એટલે કે ચોક્કસ પ્રકારની વ્યૂહરચના છે તે ગોઠવવામાં આવે જેથી કરીને કૃષિ ક્ષેત્રે વ્યવસ્થિત રીતે ઉત્પાદન છે તે પ્રાપ્ત થઈ શકે. આ સાથે જ પાઠ છે તે અહીં પૂરો થાય છે. સ્વાધ્યાયના પ્રશ્નો છે તેની થોડીક ચર્ચા છે તે આપણે કરી લઈએ. તો આ સ્વાધ્યાયના પ્રશ્નો તમારે ફેરબુકની અંદર નોંધવાના છે. હવે કયા પ્રશ્નના જવાબમાં શું આવશે તેની નાનકડી હિન્ટ તમને આપું તો કૃષિના પ્રકારો, જે 6 પ્રકારો આપણે પહેલાં ભણ્યા, જીવન નિર્વાહ ખેતી, સૂકી ખેતી, આર્દ્ર ખેતી, સ્થળાંતરિત બાગાયતી અને સઘન ખેતી, તે કૃષિના પ્રકારો વિશે નોંધ લખો. તો આ 6 પ્રકારો છે તે તમારે અહીં નોંધવાના છે. ભારતમાં કૃષિ ક્ષેત્રે આવેલા સંસ્થાનગત સુધારાઓ જણાવો. જેમાં ભારતમાં જમીન માલિકી, ખેત ધિરાણ અને ખેત પેદાશ વેચાણ અંગે સંસ્થાનગત સુધારા ગણાય છે. સરકારે જમીનદારી પ્રથા નાબૂદ કરી ખેડૂતોનું શોષણ અટકાવ્યો છે. ખેડૂતોની જમીન જેવા કાયદા દ્વારા ખેડૂતોને જમીન માલિકીનો સાચો હક આપ્યો છે. જમીનની ટોચ મર્યાદાના કાયદા દ્વારા જમીન માલિકીની અસમાનતા દૂર કરેલી છે. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા રાષ્ટ્રીયકૃત તેમજ સહકારી બેન્કો દ્વારા ખેડૂતોને આર્થિક મદદ અને કૃષિ ધિરાણ આપવામાં આવે છે. સરકાર બિયારણ અને ખાતરોનો અને તથા જંતુનાશક દવાઓનો ખરીદવા માટે સબસિડી અને આર્થિક મદદ કરે છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને પાકોનું વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવે છે. દુષ્કાળ કે વધુ વરસાદને કારણે પાક નિષ્ફળ જાય તો ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે. માર્કેટિંગ યાર્ડ ખેત પેદાશના વેચાણમાં કાયદાકીય જોગવાઈ ખુલ્લી કરી હરાજીની પ્રક્રિયા વ્યાપક બનાવી છે. ખેડૂતોને ખેત પેદાશોના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે સરકારી મંડળીઓ, ખરીદ વેચાણ સંઘ અને સહકારી ધોરણે ગોદામો, શીતગૃહો અને પરિવહન અને સંદેશા વ્યવહારની સુવિધા પૂરી પાડી છે. ખેડૂત પાસેથી સરકારે નક્કી કરેલ પોષણક્ષમ ભાવ ટેકાના ભાવે
ખરીદી કરવા માટે નીચેની સંસ્થાઓ કાર્યરત છે ને ત્યાર પછી તમારે 3 સંસ્થાઓના નામ લખવાના છે અને આ ત્રણેય સંસ્થાઓ ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકાર વિપણન સંઘ, ગુજરાત તેલીબિયા ઉત્પાદક સંઘ અને રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ, આ દરેક સંસ્થાગત સુધારાઓ કરવામાં આવેલા છે. વિશ્વ બજાર અને ભારતની ખેતી વિશે નોંધ લખો. તો વિશ્વ બજાર અને ભારતની ખેતી વિશે નોંધ લખવાની છે. તેમાં ભારતની ખેતી પર વૈશ્વિકરણની અસર લખવાની છે. ભારતનો ઘઉંનો પાક સવિસ્તાર સમજાવો. મુદ્દાસર તમારે તેની નોંધ લખવાની છે. ભારતના તેલીબિયાના પાક વિશે સવિસ્તાર સમજાવો. તો તેલીબિયાના દરેક પાકના નામ આપીને મગફળી, તલ, સોયાબીન, એરંડા, સરસવ, સૂર્યમુખી, નાળિયેર અને અળસી અને ત્યારબાદ તેને અનુકૂળ પાકો, આબોહવાને એના વિશેની ચર્ચા છે એ તમારે કરવાની રહેશે. મુદ્દાસર જવાબ લખોમાં જૈવિક ખેતી તરફનું વલણ શા માટે વધી રહ્યું છે તેનો જવાબ છે તે તમારે લખવાનો છે કે જૈવિક ખેતીનું વલણ શા માટે વધી રહ્યું છે. પાઠ્યપુસ્તકની અંદર જ જવાબ આપેલો છે. તફાવત આપો ખરીફ પાક અને રવિ પાક. બે મુદ્દા પાઠ્યપુસ્તકના કોષ્ટકમાં આપેલા છે તે જ બાજુમાં નોંધ કરવાની છે. ભારતીય અર્થતંત્રમાં કૃષિનું યોગદાન મુખ્ય મુદ્દા તરીકે જ આપેલું છે. ડાંગર ભારતનો સૌથી અગત્યનો પાક છે સમજાવો. ડાંગરના પાકની શરૂઆતમાં જ તે પાકની અગત્યતા વિશેની માહિતી છે તેની નોંધ આપેલી છે. ત્યારબાદ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. મકાઈનો ઉપયોગ જણાવો. તો મકાઈમાંથી કઈ ચીજ વસ્તુઓ બનાવવામાં આવે છે તે ઉપયોગ છે તે તમારે લખવાનો છે. એટલે તેનો ઉપયોગ છે તે શું કરવામાં આવે છે તેના વિશેની માહિતી લખવાની છે. ત્યારબાદ કોફીના પાકની અનુકૂળતાઓ તમને બધાને ખ્યાલ છે. ભારતના ભાલ પ્રદેશમાં કેવા પ્રકારની ખેતી થાય છે અને કયો પાક લેવાય છે. તો ઘઉંની ખેતી થાય છે અને આ સિવાય કયા પાક લેવામાં આવે છે તેના વિશેની માહિતી લખવાની છે. હરિયાળી ક્રાંતિ ટૂંક નોંધ સ્વરૂપે લખવાની છે. કૃષિ ક્ષેત્ર સંશોધન ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ કાર્ય કરતી સંસ્થાઓના નામ આપો. રાષ્ટ્રીય કક્ષાએ કઈ સંસ્થાઓ છે તે કૃષિ ક્ષેત્રે સંશોધન કરે છે. તો ICAR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર એન્ડ રિસર્ચ અને DARE ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર એન્ડ રિસર્ચ એન્ડ એજ્યુકેશન, તે બે સંસ્થાઓ છે તે રાષ્ટ્રીય કક્ષાએ કાર્ય કરે છે. નીચેનામાંથી કઈ ખેતીમાં હેક્ટર દીઠ ઉત્પાદન ઓછું થાય છે તે પ્રકારના MCQ છે. તે દરેક MCQ છે તે તમારે શોધીને વ્યવસ્થિત રીતે છે તે લખવાના છે. ત્યાં સુધી રાખીએ છીએ. આ પાઠ છે તે પૂરો થાય છે અહીંયા. હવે પછી છે આપણે આની પછીનો જ પાઠ ચાલુ કરવાના છીએ. ભારત જળ સંસાધન તેના વિશેની ચર્ચા હવે પછીના પાઠમાં કરશું. પાઠનો સ્વાધ્યાય છે તે ફેરબુકમાં તેની નોંધ કરવાની રહેશે. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.